સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે। વીટી ચોકસીમાં અભ્યાસ કરતા લો કોલેજના વિદ્યાર્થીના રેકોર્ડમાં છેડછાડ કરાઈ। વિદ્યાર્થીના રેકોર્ડમાં છેડછાડ કરીને ફર્સ્ટ ક્લાસ પાસ કરી દેવાયો હતો। ઓફિસ રેકોર્ડમાં 6 માર્ક્સને સુધારીને 8 કરી દેવાયા। સમગ્ર પરીક્ષા સિસ્ટમની સામે હવે અનેક સવાલો ઉઠ્યા છે। વીટી ચોકસી કોલેજના સંચાલકો સામે પણ ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વીટી ચોકસી લો કોલેજ સુરતના દ્વારા આંતરિક મૂલ્યાંકન જે મોકલવામાં આવ્યા હતા એની અંદર સુધારો કરતો તેમનો પત્ર આવતા યુનિવર્સિટીએ એના પરીક્ષાના નિયમો અનુસાર કોલેજ 30 દિવસમાં આંતરિક મૂલ્યાંકનની અંદર સુધારો કરતા પત્ર આપી શકે છે। એને ધ્યાને લઈને એ સદરહુ વિદ્યાર્થીનું પરિણામ જે છે એની અંદર 2 માર્ક એ કોલેજની આંતરિક મૂલ્યાંકનના સંદર્ભમાં ઉમેરતા વિદ્યાર્થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વિદ્યાર્થી જે હોય છે એને આંતરિક મૂલ્યાંકનમાં પાસ થવું ફરજિયાત છે, એટલે તેમને નાપાસ જાહેર કર્યા હતા। પણ આંતરિક મૂલ્યાંકનની અંદર તેના 2 ગુણ પાસિંગ ગુણ મળતા એ વિદ્યાર્થીનું મૂળ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। આ આંતરિક મૂલ્યાંકન મોકલવામાં કોલેજની જે બેદરકારી જે છે તે ખૂબ જ ગંભીર